હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। આ વરસાદમાં ખાવાની મજા પડે તેવા એકદમ ટેસ્ટી બટાકા વડા બનાવવાની પરફેક્ટ રીત, પરફેક્ટ માપ સાથે એક સિક્રેટ ટેસ્ટી ગ્રીન ચટણી બનાવવાના છીએ। અને બીજું કે બટાકાના માવામાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સથી તમારા વડા ઢીલા કે પોચા નહીં થાય તેની ગેરંટી। આ રીતે તમે બટાકા વડા બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે। આ બટાકા વડા એટલા ટેસ્ટફુલ બને છે કે બહારથી બટાકા વડા લાવવાનું તો ભૂલી જ જશો। તો તમે આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરો બટાકા વડા બનાવવાના। આખા મસાલાને આપણે અધકચરા ખાંડી અને એડ કરવાના છે, જેથી કરી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વગર આખો જોશો તો જ તમારા વડા પણ પરફેક્ટ બનશે। અને અમુક ટિપ્સ હું તમને આગળ બતાવીશ। અને ખાસ કરીને ગુજરાતમાં તો શોખથી ખવાતી વાનગીઓમાંની બટેકા વડા, ખાંડવી, ખમણ ઢોકળા, થેપલા આ તો હરેક ઘરમાં બનતી વાનગીઓ છે, જેમાં લંચમાં, ડિનરમાં કે નાસ્તામાં સૌ કોઈ બનાવતા જ હોય છે। અને હા, જો ઉપવાસમાં બટાકા વડા ખાવાનું મન થયું હોય તો બેસનની જગ્યાએ તમે ફરાળી લોટનો યુઝ કરી અને બટાકા વડા બનાવી શકો છો। ઘરે મહેમાન આવ્યા હોય અને ચટાકેદાર ખાવાનું મન થયું હોય તો તમે એકદમ ટેસ્ટી અને આ રીતે સોફ્ટ બટાકા વડા બનાવી શકો છો। આમ તો દરેક ઘરમાં બટાકા વડા અવારનવાર બનતા જ હોય છે, પરંતુ રીત થોડી અલગ હોય છે। મેં આ રીત પ્રમાણે બતાવી તે રીતે તમે પણ બનાવશો તો ચોક્કસથી ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બનશે। આ રીતે 500 ગ્રામ જેટલા બટેકા લઈ અને કુકરમાં બાફવા માટે મૂકવાના છે। તમારી પાસે થોડું મોટું કુકર હોય તો બીજા અલગ વાસણમાં બટાકા લઈ અને બાફી શકો છો। અને આ રીતે જે બજારમાં બેસન મળે છે તે લેવાનું છે, તે આપણે 1 વાટકી જેટલું લીધેલું છે। બટાકા ઉપરથી થોડા ક્રિસ્પી બનાવવા હોય તો તમે 1 થી 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી શકો છો। આ રીતે 1/4 ચમચી જેટલી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને પિંચ હિંગ એડ કરી અને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે। આમાં હિંગનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, માટે પિંચ હિંગ એડ કરવાની। અને આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે સરસ બેટર બનાવી લઈએ। વધુ પડતું એકદમથી પાણી એડ નથી કરવાનું, નહીંતર લોટ ઢીલો થઈ જશે। આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આપણે સરસ કન્સિસ્ટન્સીમાં બેટર આવે તે રીતે બનાવી લઈએ। આ રીતે તમે વિસ્કરની મદદથી અથવા તો હાથની મદદથી પણ બેટરને સારી રીતે ફેટી અને બનાવી શકો છો। જો તમારી પાસે વિસ્કર ના હોય તો હાથેથી સરસ ફેટી લેવાનું। પરંતુ બેટરને એકદમ ફ્લફી બનાવવા માટે 4 થી 5 મિનિટ માટે બેટરને ફેટવાનું છે। જરૂર મુજબ આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે। તમે જોઈ શકો છો કે 4 થી 5 મિનિટની મહેનતે આ રીતે સરસ ફ્લફી બેટર બની ગયું છે, જેથી કરી તેમાં હવાના કણ ભરાય છે અને આ રીતે બેટર સરસ ફ્લફી બને છે। તો આ રીતે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે, તમે જોઈ શકો છો। હવે આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ અને બટાકાને ચેક કરી લઈએ કે બફાઈ ગયા છે કે નહીં। 6 થી 7 વિસલે સરસ ઓલમોસ્ટ બટેકા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। બટેકા વડામાં ખાવાની એક સિક્રેટ ગ્રીન ચટણી બનાવી લઈએ। તેના માટે 8 થી 10 પાન ફુદીનાના અને 1 ચોપ્ડ કરેલું મરચું લીધેલું છે ગ્રીન, અને 2 ચમચી જેટલા કોથમીરના પાનને એડ કરી દઈએ। અડધા લીંબુના રસને આ રીતે એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। સ્વાદ મુજબ મીઠું અને 1/4
વાટકી જેટલી ઝીણી સેવ છે તે એડ કરી દઈએ. 1/4 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીએ. મિક્સરમાં સરસ ક્રશ કરી લઈએ. હવે આપણે થોડું જરૂર મુજબ પાણી એડ કરવાનું છે, જેથી કરી ચટણી સરસ વટાઈ જાય. ઓલમોસ્ટ એક સિક્રેટ ગ્રીન ચટણી આ છે તે બટાકા વડામાં ખૂબ જ સરસ લાગે છે. ગ્રીન ચટણીમાં તમે એક ટુકડો આદુનો પણ એડ કરી શકો છો. મારી પાસે અવેલેબલ નહોતો એટલે મેં નથી. તો ગ્રીન ચટણી રેડી છે. હવે આપણે ખાંડણી દસ્તામાં 2 ચમચી જેટલા આખા ધાણા અને 2 ચમચી જેટલું જીરું, જેને મેં લોઢીની તવીમાં શેકી લીધેલું હતું, અને 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે. તેને અધકચરા પીસી લેવાના છે, ફાઇન પાવડર નથી બનાવવાનો. 2 ચમચી જેટલા સિંગદાણાને આ રીતે સરસ શેકી લેવાના છે, અને તેના ફોતરા કાઢી અને અધકચરા તેને પણ ખાંડણી દસ્તામાં ખાંડી લેવાના છે. બટાકા વડામાં આ રીતે અધકચરા ખાંડેલા સિંગદાણાનો સ્વાદ ખૂબ જ સરસ નટી સ્વાદ આવે છે. આ રીતે અધકચરા સરસ ખાંડી લીધા છે. 8 થી 10 કળી આપણે લસણને સરસ ખાંડી લઈએ. લસણની ચટણી બનાવવા માટે હવે તેમાં 2 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરવાનું છે. સ્વાદ મુજબ મીઠું એડ કરીએ. આ રીતે મેં થોડા તીખા મરચાને પલાળી દીધા હતા અને તેને પણ ખાંડી લઈએ. તમે જોઈ શકો છો કે લસણની ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. જો તમારે તીખા મરચા ના એડ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે જોઈ લઈએ કે લસણની ચટણી, ગ્રીન ચટણી, ખાંડેલા દાણા અને અધકચરો, આ રીતે ધાણા જીરું અને તલનો પાવડર રેડી છે. હવે આપણે મોટા વાસણમાં આ રીતે બાફેલા બટાકાને લઈ લઈએ. તમે મેસરની મદદથી પણ સરસ મેશ કરી શકો છો, પરંતુ હું આ રીતે હાથેથી જ મેશ કરું છું, જેથી અમુક બટેકા આખા રહે તો પણ તે ખૂબ જ સરસ લાગે છે. તમે મેસરની વડે પણ સાવ મેશ કરી શકો છો. હવે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ 1/4 વાટકી જેટલા આપણે આ રીતે પલાળેલા પૌવાને એડ કરવાના છે, જેથી કરી બટેકામાં રહેલું વધારે મોઇસ્ચર હોય તો પૌવા શોષી લે છે. એટલા માટે આપણે પૌવા એડ કર્યા છે. તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં 1 ચમચી ખાંડેલી લસણની ચટણી, સિંગદાણાનો ભૂક્કો, 2 ચમચી જેટલા ધાણા, જીરું અને તલને જે ખાંડ્યા છે તે એડ કરી દઈએ. 1/4 ચમચી હળદર પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી અને આ રીતે બટેકામાં સરસ મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે આમાં 1/2 ચમચી જેટલી જે ગ્રીન ચટણી વાટેલી છે તે એડ કરવાના છે. તે ખૂબ જ સરસ લાગે છે. સ્વાદ મુજબ મીઠું એડ કરીએ. બટેકા બાફતી વખતે મેં એડ નહોતું કર્યું. જો તમે બટેકા બાફતી વખતે એડ કરવાના હોય તો થોડું ધ્યાનથી એડ કરવાનું. અને આ રીતે બધું સરસ મિક્સ કરી લઈએ. અત્યારે તમારે થોડો મસાલો લઈ અને ચેક કરી લેવાનો છે કે સ્વાદ બરોબર છે કે નહીં. અડધી ચમચી જેટલો લીંબુનો રસ આ રીતે એડ કરીએ. જો થોડું તમારે વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે 2 ચમચી જેટલી લસણની ચટણી એડ કરી શકો છો. તો હવે આપણે આ રીતે હાથની મદદથી વડાને સરસ બનાવી લઈએ. આ રીતે બંને હાથની મદદથી આપણે આ રીતે વડાને બનાવવાના છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આ રીતે વડા બને છે. અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ મારી પાસે અવેલેબલ નહોતા તો મેં નથી એડ કર્યા, જેમ કે ધાણા જીરું, તલ અને જ્યારે જીરું ખાંડ્યું ત્યારે તમે વરિયાળી 1 ચમચી એડ કરી શકો છો. સૌ પ્રથમ આપણે બધા જ વડાને આ રીતે બનાવવાના છે અને પછી બેટરમાં એડ કરી અને તળવાના છે. તમે જોઈ શકો છો કે બધા જ વડા રેડી થઈ ગયા છે. હવે આપણે જે બેસનનો બેટર રેસ્ટ કરવા માટે મૂક્યું હતું તેને ચેક કરી લઈએ. આ રીતે એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ માટે સતત હલાવવાનું છે, જેથી બેટર એકદમ ફ્લફી બને. અને બેટરમાં હવાના કણ ભરાવાથી તે એકદમ બટેકા વડા સોફ્ટ બનશે. બેટરની પહેલા કન્સિસ્ટન્સી અને અત્યારે ખૂબ જ ડિફરન્ટ છે. તમે જોઈ શકો છો. હવે આપણે આ રીતે ચમચાથી લઈ અને ઉપરથી જોઈએ તો આ રીતે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે.
અને ચમચાની પાછળના ભાગે આ રીતે એકદમ સરસ લીસોટો પડે તે રીતે બેટર બનાવવાનું છે. જોઈ શકો છો તમે. જો તમારું બેટર વધારે ઢીલું થઈ ગયું હોય તો થોડો લોટ એડ કરી અને પરફેક્ટ બનાવી શકો છો. 1/4 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીએ અને આપણે 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાના છીએ, જેથી કરી બટાકા વડા એકદમ સરસ ફૂલાશે. અને આ રીતે હળવા હાથે હલાવી લઈએ. સોડા એડ કર્યા પછી વધારે હલાવવાનું નથી. આ રીતે બોલને આપણે સરસ બેટરમાં એડ કરી અને ચમચીની મદદથી તરવાના છીએ. 4 થી 5 આ રીતે બોલ એડ કરી બેટરમાં અને આપણે હવે ગરમ તેલ થઈ ગયું છે કે નહીં તે ચેક કરી અને સરસ તળી લઈએ બટાકા વડાને. તો તેલ પણ ઓલમોસ્ટ સરસ ગરમ થઈ ગયું છે. તો આ રીતે તમારી જે રીતે કઢાઈ હોય એ રીતે તમે એડજસ્ટ કરી અને બટાકા વડા એડ કરી અને સરસ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. ગેસની ફ્લેમ પહેલા હાઈ કરી અને તેલને ગરમ કરી લેવાનું છે. પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે બટાકા વડાને તળવાના છે. બટાકા વડામાં ખાવાની જે ઓલમોસ્ટ લાજવાબ ચટણી આવે છે તે પણ બાજુમાં સાઈડમાં બની રહી છે. તો આ રીતે આપણે બધા જ બટાકા વડાને સરસ તળી લઈએ. તમને ઓલમોસ્ટ વરસાદમાં બટાકા વડા ખાવાનું વધારે મન થાય છે કે બટેકાના ગોટા, મરચાના ભજીયા કે ડુંગળીની ટીકડી કે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર વડાપાવ ખાવાનું મન થાય છે? તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. આ રીતે બટેકા વડા બધા તળાઈ જાય પછી આપણે જારીમાં લઈ લઈએ. આ રીતે આપણે બધા જ બટેકા વડાને ચમચીની મદદથી ધ્યાનથી મૂકી અને સરસ તળી લેવાના છે. અમુક ટિપ્સ તમે પણ આ રીતે ફોલો કરશો તો તમારા બટેકા વડા પણ એકદમ સોફ્ટ, ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે બટેકા વડા બનાવવાનું. તો ઓલમોસ્ટ આપણા બધા જ બટેકા વડા સરસ તળાઈ ગયા છે. આ રીતે બટેકા વડા બધા સરસ તળાઈ જાય પછી આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને તેને સર્વ કરી લઈએ. તો બટેકા વડાને તમે લસણની ચટણી, ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો વરસાદમાં ખાવાની મજા પડે તેવા બટેકા વડા એકદમ ચટાકેદાર તૈયાર છે. તો આ રીતે મેં લાજવાબ ચટણી અને ગ્રીન ચટણી સાથે બટેકા વડાને સર્વ કરેલા છે અને લીલા મરચા સાથે. તમારે પણ આ રીતે ટેસ્ટફુલ જો બટેકા વડા બનાવવાના હોય તો તમે આ રીતે મેં જે રીતે ટિપ્સ આપી છે એ રીતે ચોક્કસથી ફોલો કરી અને બટેકા વડા બનાવો. તો આજની રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોનને જરૂરથી દબાવો જેથી કરી તમને મારી નવી નોટિફિકેશન મળતી રહે. અને તમારા અભિપ્રાયો કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.